તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી। અત્યારે સવારમાં જો નાય બાઈને તૈયાર થઈ ગયા, કપડાં ધોઈને નાખી લીધા કારણ કે આપણે લાવ્યા નહોતા। તો અત્યારે જો આપણે જવાનું બોટાદ સાઈડ માતાજીના મંદિરે। તો આપણે કાલના આવતા રહ્યા હતા ટ્રેનમાં, તો ગામડે આવ્યા છીએ। સુરત દાદાના જો પ્રણામ બધાને। આ છે ગામ અને આપણે ધાબા ઉપર ઉભાઈ। તો હાલો હવે હમણાં જો નીકળવાનું છે, આપણે અડધી કલાકમાં નીકળીએ બોટાદ સાઈડ જવાનું। તો હાલા જાય, તો હાલો હેઠે ચા બા પી। તો અત્યારે આપણે જો પહોંચી ગયા છીએ અહીંયા ગણે મંદિરે। તો સામે પડી રિક્ષા આપણી અને અહીંયા જ છે આપણે અંદર માતાજીનો મઢ। તો આ છે વાડી ને વાડી, આ બધું જો પવન આવે એટલે આપણે અહીંયા ઊભા છીએ સમજ્યા। બાકી હમણાં જો નીકળીએ અત્યારે વાગ્યા છે 11, સાડા 11 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ। તો હાલો બે સામે કણે બાર રિક્ષા એ, પછી આપણે જવા દઈ। તો અત્યારે જો વાડી આવ્યા છીએ અને છોકરા બધા રમે ભમેડે અને આપણે જો આ બાજુ વાડીએ ઊભા આ બાજુ છાંયે લીમડાના। તો હમણાં પછી આપણે નીકળીએ ઘરે, રિક્ષા લઈને આવ્યા છીએ બનેવીની। તો અત્યારે જો અહીંયા વાડીએ બેઠા ટાટા સાહેબ લીમડાના। તો પવન આવે આવે જોરદાર એસી જેવો પવન આવે। એસી ને આટી મારતે ભાઈ, તો મારા શબ્દમાં એસી જેવો કહું, તારા શબ્દમાં નથી ખબર ભાઈ। અત્યારે આપણે અહીં બેઠા વાડીએ, હમણાં હવે નીકળવી। તો આ ગણે જો ફોટા બોટા રીલ બનાવતા હતા। તો અત્યારે આપણે જો નીકળી ગયા આ બધી રિક્ષા, આ રહ્યો રોડ। ચાલો પહોંચી જઈએ ફટાફટ ઘરે। ઘરે આવતા રહ્યા અને વાગ્યા 7, સવારમાં ગયા હતા 7 વાગે નીકળ્યા છું અને અત્યારે સાંજે 7 વાગે આવતા રહ્યા। તો ફરી પાછા આપણે કાલે નવા વિડીયોમાં મળશું। તો જય માતાજી।